વાલોડ તાલુકાના બાજીપુરા ગામ ખાતે આવેલ 3 રસ્તા ઉપર ગ્રામ પંચાયતના મકાનની સામે રાત્રિના 3 વાગ્યાના અરસામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર સળગી જતા ચાલકનું મોત નીપજ્યું હતું। ત્યારે શું છે આખી ઘટના, જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં। તાપી જિલ્લાના વાલોડ મારુતિધામ સોસાયટીમાં રહેતા 20 વર્ષીય અર્ચન કુમાર ચંદ્રકાંતભાઈ ચૌધરી પોતાના કબજાની ટાટા કંપનીને અલ્ટ્રોસ 4 વ્હીલમાં સવાર થઈને રાત્રિના 2 થી 3 વાગ્યાના અરસામાં પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વાલોડ તરફથી બાજીપુરા તરફ આવી રહ્યા હતા। ત્યારે બાજીપુરા ગામ ખાતે આવેલ 3 રસ્તા પાસે ડાયવર્ઝનના પીપને ટક્કર મારી ગ્રામ પંચાયતના મકાન પાસે આવેલ ઇલેક્ટ્રિક થાંભલા સાથે કાર અથડાવી દેતા કાર પલટી મારી ગઈ હતી। ઇલેક્ટ્રિક થાંભલા સાથે કાર અથડાતા કારમાં આગ લાગી ગઈ હતી। ત્યારે કાર ચાલક અર્ચન કુમાર ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તેમજ અકસ્માતમાં 4 વ્હીલ ગાડી સંપૂર્ણ બળી ગઈ હતી। અકસ્માતને લઈને વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે। વાલોડ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે આ ઘટના બની હોવાથી ગ્રામજનોને તો તે અંગેની જાણ પણ ન હતી। જો કે સવાર થતાની સાથે જ આકસ્મિક ઘટનાની જાણ થતાં લોકોના ટોળે-ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા, તેમજ સળગી ગયેલ 4 વ્હીલ ગાડીને જોવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા। આ અકસ્માત હાલમાં બાજીપુરા ગામમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે। રિપોર્ટર જુનેદ શેખ, તાપી સ્વરાજ ન્યૂઝ, વાલોડ।